ઓગણમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા અંગે ધારાસભ્ય કિરીટ પટેલે પાલિકાના સત્તાધીશો સામે કડક વલણ અપનાવ્યું। છેલ્લા 2 વર્ષથી સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્યે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા ટેલિફોનિક સૂચના આપી। તેમણે ચેતવણી આપી છે કે જો ઝડપથી ઉકેલ નહીં આવે તો જનતા સાથે નગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ કરાશે અને ઉભરાતી ગટરના પાણી સાથે કચેરી પહોંચી ગટરોનું ગંદુ પાણી છંટકાવ કરી વિરોધ નોંધાવવામાં આવશે। રહીશોના કહેવા મુજબ 2 વર્ષથી આ ગટરો ઉભરાય છે। મેં એના મેનેજરને જાણ કરી છે। જો ગુરુવાર સુધી આ ગટરો રિપેર કરવામાં નહીં આવે, આગામી અઠવાડિયાની અંદર ગુરુવાર કે શુક્રવારની ના રોજ અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય કે જે પણ હોય એના જવાબદાર એમના ત્યાં એમનો અમી છંટકાવ કરવામાં આવશે। આ ગંદા પાણી અમદાવાદમાં યોજાનારી 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી વિશેષ સાયકલ યાત્રાનું આયોજન કરાયું, જેમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। શહેરમાં શાંતિ, સુરક્ષા અને ભાઈચારાનો સંદેશો ફેલાવવા તેમજ ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આ સાયકલ યાત્રા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ટીઆરબીના જવાનો ઉત્સાહભેર જોડાયા।